આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ નજીક બાઇક પર બે શખ્સો 2 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર. પોલીસ ઘટના સ્થળે પહોંચી. ઉધના વિસ્તારની આશીર્વાદ ટાઉનશીપ નજીક ફાયરિંગની ચકચારી ઘટના સામે આવી છે. આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પર બાઇક પર આવેલા બે શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. ઘટનાની સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે. આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પાસે બાઇક પર બે શખ્સો આવી પહોંચ્યા અને તુરંત ફાયરિંગ શરૂ કર્યું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ એક ગોળી ઘટના સ્થળેથી કબજે કરવામાં આવી છે, જ્યારે બીજી ગોળીને શોધવા માટે આસપાસના વિસ્તારમાં તપાસ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ઘટના સ્થળે તપાસ દરમિયાન ઓફિસના કાચ પર ગોળી મારવાના નિશાન પણ મળ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકોના ડરનો માહોલ છવાયો છે. પોલીસ હવે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને બાકીના ફોરેન્સિક પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ઉધના પોલીસનું કહેવું છે કે આ ઘટના કયા કારણસર થઈ છે તેની પાછળના કારણો શોધવા માટે ચર્ચા ચાલી રહી છે. આ ઘટના અપરાધિક ગેંગની અડ્ડીથી સંકળાયેલી છે કે નહીં તે પણ તપાસવામાં આવી રહ્યું છે. આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી સુરત પોલીસ દ્વારા શખ્સોને ઝડપવામાં આવ્યા તો ઘટના વિશે વધુ ખુલાસો થઈ શકે છે. સંપૂર્ણ માહિતી જુઓ માત્ર ગોલ્ડ કોઈન ન્યૂઝ પર. હંમેશા સત્યની સાથે, સત્યની માટે. રિપોર્ટર આમીન સૈયદ, કેમેરામેન અકરમ બેગની સાથે, સુરત, ગુજરાત. ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી બીચ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્યા ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે, શોપ છે, એમાં એક ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાની માહિતી છે. અત્યાર સુધી પોલીસને 1 બુલેટ મળી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે 1 બુલેટ ફાયર થયેલ છે. પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે. જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે. અત્યારે એની પાસે કોઈ એવી સ્પષ્ટ વિગત નથી કે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ, પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ. આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ, જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું, તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા, અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દીમાં જલ્દી આરોપી पकड़े એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે. ઓકે. घर ले आइए गुड ड्राई और बच्चों को कीजिए जम से गुड बाय। गुड ड्राई कंपनी के डायपर की क्वालिटी 100% गारंटी है, जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे। 75 नग का एक बैग, जिसका प्राइस मार्केट में ₹850 है, हम आपको सिर्फ ₹550 में प्रोवाइड कर रहे हैं। कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है। यहाँ तक कि घर से छूटक डायपर ₹8 की कीमत से सेलिंग किया जाएगा, जैसी जिसकी डिमांड रहेगी। आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं, जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है। लीकेज से बचाए, अच्छी नींद लाए, ये है गुड ड्राई। इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से।